સાચું કહું, 6 મહિના થઈ ગયા 2026 ચાલુ થયે, એક ખબર બી ના પડી. આજે 1 જુલાઈ 2026 છે અને આ સમય કેટલો ફટાફટ જતો રહ્યો ને એની વાત પછી કરીશું. પણ જો આજે તમે જાણવા માંગતા હોય કે આજથી કયા કયા નિયમોમાં બદલાવ થયા છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું. યુ વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. 7 નિયમો બદલાયા છે. એ 7 નિયમો કહું એની પહેલા એક ફેક ન્યૂઝ કહેવા માંગુ છું. બેંક ઓફ મહારાષ્ટ્રનો એક કાગળિયું ફરફર્યું બધું ફરતું વોટ્સએપમાં આવ્યું હશે કે 1 જુલાઈ 2026 થી 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયાની 2005 પહેલાની નોટ હશે એ માન્ય નહીં ગણાય. આ ફેક ન્યૂઝ છે જે બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ કીધું છે અને PIB ફેક્ટ ચેકે પણ કીધું છે. બીજો નિયમ બદલાયો છે, પોઝિટિવ નિયમ છે. જે 12મી જૂનની આજુબાજુ ટેમ્પરરી સેલ ઉપર રોક લગાયો હતો હાઈ સ્પીડ ડીઝલના 200 લીટરથી વધારે, એ બધા રિસ્ટ્રિક્શન્સ હટાવી દેવામાં આવ્યા છે. કારણ કે હવે આપણા દેશમાં ફ્યુલની માત્રા પ્રોપર છે એટલે કોઈ પણ રિસ્ટ્રિક્શન હશે નહીં પેટ્રોલ ડીઝલના સેલ ઉપર. આની સાથે સાથે આપણા દેશમાં જે કમર્શિયલ નોન ડોમેસ્ટિક LPG સિલિન્ડર્સ ઉપર પણ ઘણા બધા રિસ્ટ્રિક્શન હતા એ પણ ધીમે ધીમે હટાવી દેવામાં આવ્યા છે. અને જે વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટની પહેલા આપણું સ્તર હતું ઇન્વેન્ટરીનું, એ સ્તર આપણે મેન્ટેન કરવા લાગ્યા છે એવું પણ આપણને જાણ કર્યું છે મિનિસ્ટ્રી. ક્રૂડનો ભાવ પણ નીચો આવી ગયો છે, પણ હજુ સુધી પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા હતા ને એ ઉતર્યા નથી. એ થોડા વહેલા ઉતરી જાય ને તો સારું. ત્રીજું, વોટ્સએપમાં એક નવું ફીચર આવી ગયું છે. વોટ્સએપમાં આપણે કોઈ પણ વ્યક્તિને અત્યારે મેસેજ કરવો હોય તો એનો ફોન નંબર આપણને જોઈએ. ઘણી વખત એવું થાય કે આપણે ફોન નંબર ના શેર કરવો હોય તો એના માટે વોટ્સએપ એક નવું ફીચર લઈ રહ્યું છે આ વર્ષના અંતમાં, જેમાં આપણે યુઝર નેમથી એકબીજા જોડે વોટ્સએપમાં ચેટ કરી શકીશું. હવે આ ફીચર આવશે ત્યારે આવશે, પણ અત્યારે આપણે આપણું યુઝર નેમ પસંદ કરી શકીએ છીએ. તમારે તમારું વોટ્સએપ ખોલવાનું છે, એમાં સેટિંગ્સમાં જવાનું છે, અકાઉન્ટમાં જવાનું છે અને યુઝર નેમ ઉપર ક્લિક કરીને એક યુઝર નેમ સિલેક્ટ કરી દેવાનું છે તમારું. આ યુઝર નેમ તમે સિલેક્ટ કરી દેશો અત્યારે તો મનગમતું મળી જશે. આમાં ખાલી એક પ્રોબ્લેમ છે, આ યુઝર નેમ છે ને ખાલી વોટ્સએપમાં નથી, આ ઇન્સ્ટાગ્રામ વાળું બી બીજા કોઈનું યુઝર નેમ આપણે નહીં લઈ શકીએ. એનો મતલબ એ છે કે કદાચ આ યુઝર નેમ વાળું ચાલુ થશે ને એટલે આપણે ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ કમ્બાઈન કરી દેવામાં આવશે અને એ યુઝર નેમથી વાત થશે. ઇન્સ્ટાગ્રામ DMs પણ કદાચ આ વોટ્સએપમાં આવી શકે છે, પણ એ ફીચર આપણને પછી ખબર પડશે. અત્યારે તમારે કોઈ યુનિક યુઝર નેમ સિલેક્ટ કરવું હોય તો કરી લેજો. પછી પાસપોર્ટની ફીસ વધારી દેવામાં આવી છે આ મહિનાથી. આપણે અગર જો પાસપોર્ટ માટે એપ્લિકેશન કરીએ છીએ, 36 પાનાનો નવો પાસપોર્ટ લઈએ છીએ તો એ 1500 રૂપિયા જે પહેલા ફીસ હતી એ વધારીને 2500 કરી દેવામાં આવી છે. અને જો 60 પેજીસ વાળો પાસપોર્ટ આપણે લઈએ છીએ તો એ 2000 થી લઈને 3500 કરી દેવામાં આવી છે. પાસપોર્ટ તત્કાલ લેવો છે આપણે તો પણ એ મોંઘો પડી જશે. અગર 36 પેજનો છે તો 5000, 60 પેજનો છે તો એ 6000 રૂપિયાનો આપણને પડશે. જુલાઈ મહિનામાં ITR 1 અને ITR 2 આ બંનેની ફાઇલિંગની ડેડલાઇન છે 31મી જુલાઈ. એટલે આ તમે અત્યારથી યાદ કરી દેજો. તમારા CA ને તમે મેસેજ કરી દેજો, જે ડેટા મોકલવાનો છે એમને મોકલી દેજો. અગર જો 31મી સુધી ફાઇલ નથી કરતા અને ડેટ એક્સટેન્ડ નથી થતી તો અગર 5 લાખથી વધારે તમારી ઇન્કમ હોય તો 5000 રૂપિયાની પેનલ્ટી લાગશે. 5 લાખથી ઓછી છે તો 1000 રૂપિયા પેનલ્ટી લાગશે, પણ પેનલ્ટી લાગશે. એટલે જે ડેટા મોકલવાનો છે ને મંથના બિગિનિંગમાં જ મોકલી દેજો. HDFCનું ક્રેડિટ કાર્ડ જો આપણી પાસે છે અને એમાંથી આપણે ફ્રી ઓફ કોસ્ટ પેલી એરપોર્ટ લાઉન્જમાં જતા હોઈએ છીએ ને, તો એમાં ઘણા બધા ક્રેડિટ કાર્ડ્સમાં હવે નિયમો ચેન્જ થયા છે. એટલે તમારી જોડે જો HDFCનું ક્રેડિટ કાર્ડ છે ને તમારે લાઉન્જ યુઝ કરવું છે ને તો એ મહિનાનો પહેલાનો જે ક્વાર્ટર છે ને એ ક્વાર્ટરમાં 60,000 રૂપિયાનું તમે ક્રેડિટ કાર્ડ વાપરેલું હોવું જોઈએ તો જ લાઉન્જ એક્સેસ તમને મળશે, નહીં તો લાઉન્જ એક્સેસ મળશે નહીં. એટલે આ નિયમ એક વખત ચેક કરી લેજો. પછી એરપોર્ટ ઉપર જાઓ તમે અને કદાચ લાઉન્જમાં એન્ટ્રી ના મળે તો નિરાશ થવાનો વારો ના આવે. પછી SBI કાર્ડ, એમાં બી ઘણા બધા ક્રેડિટ કાર્ડ્સ છે જેમાં રિવોર્ડ પોઈન્ટ્સ પર કેપ મૂકી દેવામાં આવ્યો છે કે એક મહિનામાં મેક્સિમમ આટલા જ રિવોર્ડ પોઈન્ટ્સ આપણને મળી શકશે. એમાં બી એવા ઘણા બધા ટ્રાન્ઝેક્શન છે જે ટ્રાન્ઝેક્શન ઉપર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં. એટલે તમે એ ચેક કરી લેજો. આ રિવોર્ડ પોઈન્ટ્સ માટે અગર જો ક્રેડિટ કાર્ડ વાપરતા હોય તો એવા સંજોગોમાં ચેક કરીને વાપરજો. ખોટી ક્રેડિટ કાર્ડ યુઝેજ ફીસ ના ભરવી પડે. પછી આધારમાં એક 75 રૂપિયાનો ચાર્જ લાગતો હતો. અગર આપણે આધાર કાર્ડમાં આપણું ઈમેલ એડ્રેસ બદલવું હોય ને તો એ ચાર્જ UIDAI એ વેવ ઓફ કરી દીધો છે 31મી ડિસેમ્બર 2026 સુધી. એટલે 75 રૂપિયાનો ચાર્જ આપણે લાગશે નહીં અગર ઈમેલ એડ્રેસ તમારે ચેન્જ કરવું છે તો. આ હતા જુલાઈ 2026 થી બદલાતા નિયમો. આ નિયમો વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટમાં મને જણાવજો. અને આવી જ ઇન્ફોર્મેશન જો જોવી ગમતી હોય તો સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી દો.